60 થી 70 વર્ષ પહેલા વડીલો પાસેની જમીનના ભાગલા પડેલા હતા, પણ જે તે સમયે ભાગલા પડેલા ત્યારે મૌખિક ભાગ પડેલા હોવાને કારણે અને ભાગ પાડનાર વ્યક્તિ જતા રહેવાને કારણે અવસાન પામવાથી અત્યારે જે વ્યક્તિ હતા એમને એકને ખ્યાલ હતો અને એને એમને કીધું કે આમાં અમારો હક છે ને અમે કીધું કે નથી. એના કારણે અમારે વિવાદિત ઊભો થયો અને ખાંભા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા ખાંભા પોલીસે મધ્યસ્થી કરી અને બેને સમજૂતી આપી અને એની અંદર અમારી મધ્યસ્થીમાં સુરતથી અમારા કાકાના જમાઈ સુરેશભાઈ નન્નુભાઈ દેવાણી તથા અમારા બીજા કાકાના જમાઈ જયસુખભાઈ તન્નુભાઈ રસીદ બંને સુરતથી આવતા અને ખાંભા પોલીસ સ્ટેશનની અને સાહેબની અને ખાંભા સ્ટાફની મધ્યસ્થીથી અમારું સુખદ સમાધાન થયેલ છે. કૌટુંબિક વિવાદને હિસાબે 60 વર્ષ જૂનો એક કેસ ચાલતો હતો, એમાં એક 17 વર્ષ જૂનો એક રેવન્યુ રેકોર્ડનો કેસ પણ સામે થયેલો હતો. પરંતુ અમે ખાંભા પોલીસ ચોકીના એટલા આભારી છીએ કે રેવન્યુ રેકોર્ડ 3 વર્ષ પછી કોઈ જગ્યાએ ચાલતો નથી અને એના કોઈ સુખદ અંત આવતા નથી. છતાં પણ ખાંભા પોલીસ દ્વારા અમને જે મધ્યસ્થી રહી અને 17 વર્ષ જૂના જે રેવન્યુ રેકોર્ડનો કેસ છે એ લોકો એના અંદરમાં નહીં આવવા છતાં મધ્યસ્થી રહીને અમારું સુખદ અંત આપ્યું છે અને બધા અમે આખો કોટડીયા પરિવાર ખાંભા પોલીસ ચોકીના આભારી છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.